સુરેન્દ્રનગરમાં ઓવરબ્રિજની કામગીરીને લઈ સવાલ ઉઠી રહ્યા છે। પાલિકા તંત્ર દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન કરી વર્ષ 2019માં કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યો। સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વિસ્તારને જોડતા 4 રસ્તા પર રેલવે ફાટક હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી, જેને લઈ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરાઈ હતી। પરંતુ હવે 4 વર્ષમાં જ ઓવરબ્રિજ પર ગાબડા અને તિરાડો પડી જતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ₹43.88 કરોડના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજ પર સ્લેબ તૂટી ગયો તો ક્યાંક ખાડા પડી ગયા તો વળી ક્યાંક બ્રિજ પર તિરાડો પણ પડી રહી છે। ઓવરબ્રિજની નબળી ગુણવત્તા અને હલકી કામગીરીને લઈ સ્થાનિકોમાં પણ રોષ છે। આજની તારીખે પુલની પરિસ્થિતિ ઘણી ખરાબ છે। ટ્રાફિક સમસ્યાને કારણે વધતી જાય છે, અકસ્માત થવાનો ભય છે। સરકારશ્રીને વિનંતી કે જવાબદાર કોન્ટ્રાક્ટર, નગરપાલિકા અધિકારી જે કોઈ ને અમે કડક પગલાં ભરવો અને તાત્કાલિક અસરથી આપણું રિપેર થાય એ ન્યાય માગણી કરવામાં આવે છે। કારણ કે સુરેન્દ્રનગરમાં તો દિવસે દિવસે સમસ્યા વધતી જાય છે, કેવું ધ્યાન જ આપતો નથી। ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, નગરપાલિકા હોય, કલેક્ટર છે, ગમે તેટલી રજૂઆત કરો યસ જેવી વાત છે બધી। નગરપાલિકા દ્વારા વખતો વખત જેને પણ પુલ બનાવ્યો છે એ કોન્ટ્રાક્ટરને સૂચના હોય 10 વર્ષ સુધી એ લોકોએ મેન્ટેનન્સ કરવાનું હોય છે। એ વારંવાર મેન્ટેનન્સ ચાલુ હોય છે, કોઈ જ ભયજનક પરિસ્થિતિ છે નહીં। અમે એના ચેકિંગ રિપોર્ટ્સ પણ લીધેલા છે, એટલે કોઈ જ પુલમાં તકલીફ નથી।